હેલો એવરીવન, ધીસ ઇઝ પવન પ્રભાકર એન્ડ વેલકમ ટુ શક્તિ એકેડમી. સ્વાગત છે તમારા બધાનું ફરી એક વખત આ ઓનલાઈન પ્લેટફોર્મ પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એમાં ત્રણેય પ્રવાહ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમાં ઇંગ્લિશ ગ્રામર જે તમારું પોર્શન આવે છે તો એના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરાબર. હવે ગ્રામર ની શરૂઆત કરીએ એની પહેલાં તમારા સિલેબસની પણ આપણે થોડી ચર્ચા કરીશું. પણ એક વિષયને ભણતા પહેલાં એમાં જ્યારે આપણે ઊંડા ઉતરીએ છીએ, બરાબર, તો એ વિષય શું છે, શા માટે એને ભણવું જરૂરી છે, એ બધું જાણવું જોઈએ. રાઈટ. ફોન્ટ દેખાય છે, કલર દેખાય છે? ઓકે. તો જે લોકો બાયોલોજીવાળા છે એમને પણ ખ્યાલ હશે કે આપણે એમાં પણ એ જ રીતે હું કોઈ પણ વિષય ભણાવું તો શરૂઆત જે છે એ આ રીતે જ કરું છું કે આપણે એક ડીપમાં કોઈ વિષયને ભણવા જઈ રહ્યા હોય તો એ છે શું, શા માટે ભણવું જરૂરી છે. કોઈ કહેશે? ચલો, શા માટે ભણવું જરૂરી એ જવા દો. ઇંગ્લિશ છે શું? બોલો. સબ્જેક્ટ કે લેંગ્વેજ? તો સબ્જેક્ટ કરતાં એને આપણે જે છે લેંગ્વેજ કહેવાનું વધારે પસંદ કરીશું, કારણ કે આ શું છે, એક ભાષા છે. બરાબર. જે લોકો નવા છે ઓફલાઈન ઓનલાઈન બંનેમાં અને મને નથી ઓળખતા તો મારું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ પવન પ્રભાકર છે અને ટીચિંગ ફિલ્ડમાં 2018થી મારો એક્સપિરિયન્સ રહેલો છે. રાઈટ. એમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી એમ કરીને સ્કૂલિંગમાં, એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની જે કોઈ વિદ્યાર્થી મિત્રો ઉમેદવારો તૈયારી કરી રહ્યા હોય, રાઈટ, એમાં પછી બેન્કિંગ આવી જાય, એસએસસી આવી જાય છે, બરાબર, SSSB, જીપીએસસી, ઘણી બધી એક્ઝામ્સ, પોલીસ છે, તો એની જે કોઈ પ્રિપેરેશન કરી રહ્યા હોય એ લોકોને પણ સાથે સાથે ભણાવવાનો મારો અનુભવ રહેલો છે. અને એમાં ઇંગ્લિશમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં જે છે મારે ભણાવવાનો એક્સપિરિયન્સ રહેલો છે. ગુજરાતમાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી સંસ્થાઓ સાથે મેં કામ કરેલું છે. તો વિષય તરફ પાછા ફરીએ તો ચલો, તમારામાંથી કોણ કહેશે કે આ ભાષા જે છે એનો હવે શું ઉપયોગ છે? પહેલાં મેં તમને પૂછ્યું કે ઇંગ્લિશ શું છે, તો આપણે જોયું કે ભાઈ ભાષા છે, એક લેંગ્વેજ છે. રાઈટ. હવે શા માટે આને ભણવી જરૂરી છે, અથવા શું એનો ઉપયોગ છે, અથવા એ શું છે? જો જ્યારે પણ તમે ભણવા બેઠો એટલે બહુ બધા કંઈ એટલું સિરિયસ થઈ જવાનું નથી, ગભરાવાનું નથી. બરાબર. એક સિમ્પલ, તમને જે આવડતું હોય તમે તમારા મગજમાં જે રીતે સમજી શકો ને એ રીતે યાદ રાખો તો એ વધારે યાદ રહે. બાકી પુસ્તકીય જ્ઞાન જે છે એ લાંબુ નહીં ટકે. બરાબર. હું તમને કહીશ કે લેંગ્વેજની, તો તમારે કંઈ વ્યાખ્યા નથી આપવાની. હું તમને એમ નહીં પૂછું કે આવું ક્યાં લખેલું છે. તમને સમજાય, તમે મને સમજાવી શકો, એટલે ક્લિયર. રાઈટ. શું છે લેંગ્વેજ, ભાષા શું છે? તો એમ કહી શકાય કે ભાઈ હું અત્યારે જે બોલું છું એ ભાષા છે. તમે જે સાંભળો છો એ ભાષા છે. તો કેમ જવાબ નથી આપતા? નહોતું એવું વિચારેલું કે પછી એવું લાગ્યું કે પુસ્તકીય જ્ઞાન નથી આ એટલે આ જવાબ ઇરિલેવન્ટ છે? તો એવું કંઈ વિચારવાનું નથી, જે આપણને સમજાય, બરાબર, એ પછી કોઈ પણ રીતે આડી અવળી રીતે પણ ગમે એમ તમે યાદ રાખો ને, પણ તમને સમજાવવું જોઈએ અને તમે બીજા કોઈને સમજાવી શકવા જોઈએ. એ મેટર કરે છે. રાઈટ. તો આપણે જોયું કે ભાઈ આનો ઉપયોગ શું છે. તો એક તો મેં કીધું કે હું બોલું છું ને તમે સાંભળો છો.
તો એમ કહી શકાય કે સંવાદ માટે, દેટ મીન્સ કમ્યુનિકેશન માટે, રાઈટ. પહેલો ઉપયોગ આ છે ભાષાનો. હવે વિચારો, જ્યારે હજારો લાખો કરોડો વર્ષ પહેલાં ક્યારેક તો ભાષા નહીં હોય, લેંગ્વેજ નહીં હોય, તો એ વખતે આ કમ્યુનિકેશન શેનાથી થતું હશે? ઈશારાથી, રાઈટ. પછી કોઈ એકાદો માણસ એણે કંઈક એવો પ્રયત્ન કર્યો હશે, કોઈ અંદરથી કંઈક એનાથી અવાજ નીકળી ગયો હશે, પછી કંઈક એકાદો અક્ષર એ બોલી ઉઠ્યો હશે, ક ખ ગ ઘ, ગમે તે એને જે મનમાં આવ્યું હોય એ, રાઈટ. તો એવી રીતે જે છે એ ભાષાનો ઉદ્ભવ થયો હશે એવું આપણે વિચારીએ. હવે આજની તારીખમાં જોવા જઈએ તો લેંગ્વેજ જે છે એ ઘણી બધી રીતે આપણને કામમાં આવે છે. એમાં ખાસ કરીને રિટન ફોર્મ જે છે, એટલે કે લેખિત સ્વરૂપ, બરાબર, લખવામાં આવેલું હોય એવું. તો એ શા માટે જરૂરી છે? ખાલી સંવાદ માટે જ હોત તો હું અત્યારે બોલું છું અને તમે સાંભળો છો, તો પછી અહીંયા હું લખું છું શું કામ? એવું ના ચાલે કે ભાઈ હું તમને બોલું અને તમે સાંભળી લો, લખવાનું આપણે કંઈ જરૂર નથી. તો લખવાનું લેખિત સ્વરૂપ શા માટે અસ્તિત્વમાં આવ્યું? જે લોકો આર્ટ્સમાં છે એમને ખબર હશે કે ભાઈ પહેલું ચેપ્ટર આવે છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. આવે છે હિસ્ટ્રી સબ્જેક્ટમાં કે રાખ્યો નથી એવું છે? ઓકે, તો ભણશો આગળ, અથવા તો આવશે, રાઈટ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો એમાં સૌથી પહેલાં તમે જાણો છો કે ભાઈ એમાં પણ બે પ્રકારના હોય છે, એક લેખિત સાહિત્ય અને અલેખિત સાહિત્ય. એટલે કે જૂના જે કંઈ ગ્રંથો છે, પછી તામ્રપત્રો ઉપર કંઈક લખેલું હોય, શિલાલેખો ઉપર લખેલું હોય, અભિલેખો ઉપર લખેલું હોય, સિક્કાઓ ઉપર કંઈક થોડું થોડું લખેલું હોય, એના ઉપરથી આપણને શું જાણવા મળે છે? ઇતિહાસ જાણવા મળે છે. સિમ્પલી વિચારો કે અત્યારે તમારે કંઈક જાણવું છે, 2-5 વર્ષ પહેલાં થયું હતું શું, તો એના માટે તમે શું ઉપયોગમાં લેશો? અત્યારે તો ઇન્ટરનેટ છે, સારું એવું બધું ટેકનોલોજીનો જમાનો છે. પણ એવું પણ ના હોત તો તમે શું કરત? કે એ સમયમાં કોઈ હોય એવો માણસને મળો તમે, તો એ તમને માહિતી આપે એવી, રાઈટ. હવે આ 5-10 વર્ષ પહેલાંની વાત છે, કદાચ 50 વર્ષ પહેલાંની વાત હોય, 100 વર્ષ પહેલાંની વાત હોય, તો એ વખતનું આવું કંઈ ન્યૂઝપેપર હોય કે કંઈક એવું લખાણ હોય એવું ગોતો, બુક ગોતો કે જેમાં એ સમયનું તમને માહિતી મળતી હોય, રાઈટ. એટલે એમ કહી શકાય કે એક માણસ છે, જેમ કે હું અત્યારે એક માણસ છું અને તમે આટલા બધા મને સાંભળો છો, પણ મારે અહીંયા બેઠા એટલા નહીં, હજી વધારે લોકો સુધી કંઈક મારે ઇન્ફોર્મેશન પહોંચાડવી છે, માહિતી પહોંચાડવી છે, તો એમાં લેખિત સ્વરૂપ વધારે કામમાં આવશે કે નહીં આવે? રાઈટ. કેમ કે હું રૂબરૂમાં વધારે લોકોને નહીં મળી શકું, વાતચીત કરી શકું, પણ લખેલું સાહિત્ય જો પહોંચાડું તો એ કામમાં આવે અને એ યાદ પણ વધારે રહે, પછી એનું અસ્તિત્વ પણ લાંબુ ટકી રહે, રાઈટ. કે ભાઈ મેં અત્યારે ભલે લખેલું હોય પણ એ કદાચ કોઈને 5-10 વર્ષ પછી વાંચવું હોય તો એ મળી શકે, જો એની સાચવણી બરાબર થઈ હોય તો. તો એટલા માટે છે આ લેખિત સ્વરૂપ. ચલો, આટલું ક્લિયર થયું. હવે કોઈ પણ ભાષા છે એનો ઉદ્ભવ ક્યાંથી થાય? ભાષા એટલે કે એને લખવા માટે ક્યાંથી ઉદ્ભવ થાય? જેમ કે હું લખું છું આ ભાષા, મેં આ લખ્યું, બરાબર. તો ક્યાંથી મેં શરૂઆત કરી? એક અક્ષર લખ્યો પહેલા મેં, રાઈટ. તો કોઈ પણ અક્ષર જે છે એ પહેલાં આવે, એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? લેટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જેને શું કહી શકાય? મૂળાક્ષર
અથવા તો વર્ણ કહી શકાય ગુજરાતીમાં જો તમે ભણતા હોય તો. હવે જ્યારે આ અક્ષરો બધા મળે ત્યારે શું બને છે? એક વર્ડની રચના થાય છે. એને શું કહેવાય? શબ્દ. જ્યારે બહુ બધા વર્ડ્સ મળે ત્યારે એક શું બને છે? વાક્ય બને છે, જેને કહેવાય સેન્ટેન્સ. વાક્ય મળે ત્યારે એક પેરેગ્રાફ, ફકરો બને છે. ફકરા જ્યારે બહુ બધા ભેગા મળે ત્યારે એસે, જેને કહેવામાં આવે છે નિબંધ, એની રચના થતી હોય છે. બરાબર? થાય કે નહીં આવું? આમાં કોઈને કંઈ વચ્ચે એડ કરવું હોય તો બોલો. કે સાહેબ શબ્દ હોય, શબ્દ સમૂહ આવે તો હા, ઓબ્વિયસલી આવે, રાઈટ. પણ એને આપણે જે છે એ એમાં જ આપણે ગણી શકાય શબ્દમાં. ક્લિયર? હવે આ આખું જે છે ને, આમાં તમારું ગ્રામર આવી જાય બધું. બીજી એક વાત કે જ્યારે પણ તમે બોલવા માટે અથવા સાંભળવા માટે ભાષાનો ઉપયોગ કરો છો ત્યારે કંઈ રૂલ્સ ફોલો થતા નથી. મન ફાવે એમ આપણે બોલતા હોય. તમે કંઈ જો બોલો છો તો શું પહેલાં વિચારશો કે પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે, એવું કંઈ વિચારો છો? ખાસ કરીને આપણી મધર ટંગ માતૃભાષા જ્યારે બોલતા હોય ત્યારે, રાઈટ. પણ તો એ કેવું બોલાતું હોય છે? અમુક અંશે સાચું બોલાતું હોય છે. થાય ને એવું? હું અત્યારે બોલું છું તો હું કંઈ મનમાં વિચારતો નથી કે પહેલાં કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે. એટલે બોલવા માટે, તમારે કોમ્યુનિકેશન કરવા માટે જ્યારે ભાષાનો ઉપયોગ કરો ત્યારે કોઈ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના થતા નથી. પણ હા, જ્યારે તમે એને લેખિત સ્વરૂપમાં લાવો છો, બરાબર, ત્યારે જે છે તમારે એને અમુક નિયમોને ફોલો કરવા પડે. અને નિયમો જે છે એ શું છે? એ જ છે આપણું ગ્રામર. બરાબર? કારણ કે તમે બોલો તો આ 5 ને ઘડા 5 વાંચે ને પાણીને પોણી એ વાંચે. પણ બોર્ડમાં તમે જ્યારે એક્ઝામ આપો ત્યારે આ રીતે લખો તો આ શું પડે? ખોટું પડે ને. એટલા માટે લખવામાં હંમેશા જે નિયમો ફોલો થાય એને જ કહેવામાં આવે છે ગ્રામર. ક્લિયર થયું આટલું? હવે ધીમે ધીમે આપણે આ શરૂઆત કરીએ. બરાબર? કારણ કે ભલે તમે 12મા ધોરણમાં આવ્યા હોય, હું એવી રીતે જ ભણાવું છું દરેક જણાને કે ભાઈ એને ઇંગ્લિશ ક્યારેય આવડ્યું જ નથી. હું એમ માનીને સમજાવું છું. એટલે કે ઝીરોથી, એકદમ ઝીરોથી. કારણ કે આપણા બધાનો, ખાસ કરીને ગુજરાતમાં જેટલો મને અનુભવ છે, બરાબર, કે ઇંગ્લિશમાં બધાનો પાયો જે છે એ શું હોય છે? કાચો હોય છે, રાઈટ. અને પાયો કાચો હોય એટલે પછી એ ઇમારત જાજી ટકે નહીં, મજબૂત બને નહીં. તો તમે 12મા ધોરણમાં છો, પણ ઇવન હું જીપીએસસીની પરીક્ષા આપતા હોય, જે લોકો પીએસઆઈ બનવા જતા હોય, ડેપ્યુટી કલેક્ટર બનવા જતા હોય, એ લોકોને પણ ABCDથી જ ભણાવવાનું હું સ્ટાર્ટ કરું છું. બરાબર? કારણ કે મારો એપ્રોચ એક એવો રહેતો હોય કે ભાઈ મારી સામે જે કંઈ વિદ્યાર્થી બેઠો છે એને ઇંગ્લિશમાં કંઈ નથી આવડતું. તમે નહીં સ્વીકારો પણ હું જાણું છું. બરાબર? અને તમારે સિલેબસમાં તો આપેલું છે ટેન્સ ને એવું બધું. તો ટેન્સ ક્યાં આવશે? સેન્ટેન્સમાં આવશે. પણ એની પહેલાંનું તો તમને આવડવું જોઈએ ને, પછી તમે ટેન્સ ને એ બધું ભણી શકો. સાચું કે ખોટું? આપણે આજનો આ ટેકનોલોજીનો જમાનો છે તો ઘણા બધા સોશિયલ મીડિયા યુઝ કરતા હશે, રાઈટ. એમાં પણ હું જોઉં છું ઘણી બધી જગ્યાએ ઘણાને ટાઈપિંગ કરતાં ન આવડતું હોય તોય ખોટું ખોટું ટાઈપ થઈ જતું હોય છે. એમાં પણ આ ક્યાંક ને ક્યાંક શું નડે છે? પાયો કાચો હોય એ આપણને નડતું હોય છે. સાચું ને?
આવું ફેસ કરેલું હશે તમે. જેમ કે ભાઈ માય ડિયર લખવાનું હોય, બરાબર, તો આ રીતે લખી નાખે. આ ડિયર એટલે શું થાય? પશુ થઈ જાય ને. કયું? હા. એમાં પછી માય ડિયર જાનુને લખવાનું હોય તો શું થઈ જાય? લપ થઈ જાય ને પછી તો, કે ભાઈ મને તો પશુમાં ગણતરી કરે છે, બરાબર. તો એમાં તમારો વાંક નથી. આ રીતે પાયા જે છે આપણા કાચા હોય એટલા માટે એવું બનતું હોય છે. હવે લેટરથી શરૂઆત કરીએ ને ધીમે 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 આગળ વધવી તો ઘણાને ભાઈ એવું થાય કે સર બધું થોડું નિબંધ હોય. તો હા, નિબંધ એટલે શું? ની વત્તા બંધ, આ રીતે કંઈક થાય. એટલે કે કોઈ પણ બંધન વગર જે છે કોઈ પણ વિષય ઉપર, કોઈ ટોપિક ઉપર તમે ગમે તેટલું લખો એ શું છે? નિબંધ. એની કોઈ બીજી વ્યાખ્યા નથી. કોઈ બંધન વગર જેટલું તમારે લખવું હોય એટલું લખી શકો, એ શું છે? નિબંધ. હવે એ તમે પછી દવાનું એક નાનું પતાકડું હોય, એની પાછળ લખેલું કન્ટેન્ટ હોય, એને પણ શું કહી શકાય? એક લેખિત સાહિત્ય કહી શકાય, અથવા નિબંધનો એક પ્રકાર કહી શકાય. પછી કોઈ એમ કહેવાય કે નાનકડું એવું પોસ્ટર છે, એના ઉપર કંઈક લખેલું છે, તો એ પણ એક સાહિત્યનો પ્રકાર કહી શકાય. એને જ કહેવામાં આવે છે લિટરેચર. લિટરેચર એટલે શું? તો કોઈ પણ પ્રકારનું લખેલું સાહિત્ય. પછી તમે ન્યૂઝપેપરમાં આવતું આર્ટિકલ હોય એને પણ નિબંધ જ કહી શકાય, કારણ કે એ એક ટોપિક ઉપર કંઈક લખવામાં આવેલું છે. પછી કોઈ પોએમ હોય તો એ પણ આનો એક શું છે? પ્રકાર છે. એને પદ્ય કહેવામાં આવતું હોય, બરાબર. તો અંતે જે છે એ બધું શું બનતું હોય? આપણું નિબંધ બનતું હોય છે. ઘણાને એવું થાય કે સાહેબ પાઠ, તો પાઠ એ શું છે? એક પ્રકારનો નિબંધ જ છે. બધું આમાં આવી જાય, રાઈટ. શરૂઆત ક્યાંથી થાય આપણી? લેટરથી, જેને ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? આલ્ફાબેટ્સ, મૂળાક્ષરો. ચલો, કોઈ કહેશે કેટલા આલ્ફાબેટ્સ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં? હા, 31. There are 26 alphabets in English language. બરાબર. કયા કયા? A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ચલો, ગણવા હોય તો ગણી લેજો. કેટલા છે? 26 છે. હવે આમાં પણ બે પ્રકારો પડે છે. વોવલ્સ કહેવામાં આવે એકને, અને બીજાને જે છે એ શું કહેવામાં આવે છે? કોન્સોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વોવલ્સ એટલે કે તમે જેને સ્વર ગુજરાતીમાં ઓળખો છો એ. કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. કારણ કે દરેક ભાષામાં શું થતું હોય? તો સ્વર અને વ્યંજન બંને ભેગા મળે એટલે એક મૂળાક્ષરની રચના થતી હોય છે. જેમ કે ક આ વ્યંજન છે, સાથે શું આવે? અ સ્વર આવે, ત્યારે જઈને એક ક એટલે કે મૂળાક્ષર બનતો હોય છે, બરાબર. તો ઇંગ્લિશમાં પણ કંઈક આવું છે. ખ્યાલ આવ્યો આટલો? ચલો, હવે આ 5 જે છે ને, આ શું છે? સ્વર. એને કહેવામાં આવે છે વોવેલ્સ. સ્પેલિંગ ખાસ યાદ રાખજો, વોવેલ, VOWEL, બરાબર. કયા છે? 5. A, E, I, O, U.
હવે ઘણા એમ કહેશે કે સર આ 5 જ કેમ, બીજા કેમ નહીં? ચલો તો એની પાછળનું રીઝન કોઈ જણાવી શકો તો? કારણ કે આપણે લોજિકલી ભણવાનું છે, ખાલી ગૂંખવા માટે તો હું તમને કહી દઉં કે 5 છે. ચલો બોલો, AEIOU જેવી રીતે પ્રાથમિક શાળામાં ભણાવતા હોય એમ હું ગોખાઈ શકું, પણ આપણે લોજિકલી ભણવાનું છે જેથી કરીને તમને કાયમ યાદ રહે. રાઈટ? તો કેમ આ 5 જ? તો એનું કારણ એ હતું કે જ્યારે ઇંગ્લિશ ભાષા બનાવવાની હતી તો બધા અંગ્રેજો ભેગા થયા, બરાબર? સારા સારા ભૂરિયાઓ બધા, એમાં એમના જે વડા હોય, સરદાર હોય, એ બધા ભેગા થયા. એમાંથી 5 જણા આગળ આવ્યા કે ભાઈ અમે સારી એવી ભાષા બનાવી શકશું, બરાબર? અને એ 5એના નામ જે છે એ શેના ઉપરથી હતા? આ 5 ઉપરથી હતા, AEIOU. જેમ કે એ એટલે કે આપણા અંકિત સર છે એવી રીતે, બરાબર? ઈ છે તો ઈ ઉપરથી કોઈનું બીજું નામ હોય, બરાબર? તો એવું કંઈ હતું નહીં. રાઈટ? આ 5 જે છે વોવેલ AEIOU, એનું ઉચ્ચારણ જે છે, પ્રોનાઉન્સિએશન છે, રાઈટ, એ ક્યાંથી થાય છે? ગળામાંથી થાય છે, સ્વર પેટીમાંથી થાય છે ડાયરેક્ટલી. હવે બધા મારી સાથે સાથે બોલીને એકવાર ટ્રાય કરી જુઓ કે સાચે ગળામાંથી જ આવે છે કે નાકમાંથી આવે છે. ચલો તો બોલો ફટાફટ. AEIOU. હવે બધા ગળા ઉપર હાથ મૂકો એકવાર, ફરી વાર બોલો. AEIOU. શું કંઈ થયું? શું વાઇબ્રેશન આવે છે? રાઈટ? હવે આ થયા આપણા વોવેલ્સ, સ્વર. સમજાણું કેમ આ 5 જ છે? તો હવે હું એમ કહું કે બોલો બી, બોલો બી, તો ત્યાં શું થાય છે? થોડા 2 હોઠ મળે છે, એટલે કે અડધું રચના જે છે માઉથમાંથી થાય છે, પાછળ ઈ જે છે એ અંદરથી આવે છે. રાઈટ? એટલે શું થયું? એક મૂળાક્ષર બન્યો બ પ્લસ ઈ, એટલે બી બન્યું. તો આ 5 જે છે એ શું છે આપણા? સોરી, 5 જે છે એ શું છે? વોવલ છે, અને બાકીના જે છે એ શું છે? કોન્સોનન્ટ છે. 21 જે છે એ શું છે? કોન્સોનન્ટ છે. ખ્યાલ આવ્યો? ક્લિયર? 5 જે છે એ વોવેલ અને બાકીના 21 કોન્સોનન્ટ. આનો પણ સ્પેલિંગ યાદ રાખવાનો છે. હવે કારણ કે ઇંગ્લિશ આપણે ભણીએ છીએ એટલે વ્યંજન ભૂલી જવાનું, સ્વર ભૂલી જવાનું, વોવેલ્સ અને કોન્સોનન્ટ યાદ રાખવાનું છે, બરાબર? યાદ ના રહે તો સ્વરમાં 2.5 અક્ષર છે, આમાં 6 અક્ષર છે, બરાબર? અને આમાં 3.5 અક્ષર છે, તો આમાં પણ કંઈક આની કરતાં વધારે છે. તો આમાં ઓછા તો આમાં ઓછા, આમાં વધારે તો આમાં વધારે, બરાબર? યાદ ના રહે જો થઈ જાય તો પેલું અક્ષય કુમાર વાળું આમ કરે ને, કંઈક આવે છે ને એવું. ચલો ક્લિયર થયું આટલું? કોન્સોનન્ટ, વોવેલ્સ. હવે ઇંગ્લિશમાં જો સૌથી વધારે વપરાતો હોય ને કોઈ લેટર, તો એ કયો છે? આવો એ પ્રશ્ન પૂછી શકે. તમને નહીં, પણ નોલેજ માટે એમ. તો એ પણ ખ્યાલ હોવું જોઈએ ને. સૌથી વધારે કયો એવરેજ વપરાય છે એમ? એ બોલો શું થયું? સૌથી પહેલા જે છે એ શું આવે છે? ઈ આવે છે. બીજા નંબર ઉપર ટી આવે છે. ત્રીજા નંબર ઉપર એ આવે છે. આ રીતે બને છે. સૌથી વધારે જો ઇંગ્લિશમાં વપરાતો હોય તો ઈ, પછી ટી, પછી એ, લાસ્ટમાં તો ઝેડ, જે આલ્ફાબેટ્સમાં પણ લાસ્ટમાં છે અને આમાં પણ લાસ્ટમાં છે. આ ખાલી તમારા નોલેજ માટે છે, આવું પૂછાય નહીં.
પણ જ્ઞાન જે છે ને, જીકે કોને કહેવાય? જીકે જીકે એટલે જીકમ જીક કરવાનું, તમારે જ્યાંથી મળે ને ત્યાંથી લઈ લેવાનું, એને કહેવાય જીકે, જ્ઞાન. રાઈટ? તો હવે આપણે બે જોયું, કોન્સોનન્ટ જોયું, વોવેલ જોયું. એક બીજો વર્ડ આવે છે સેમી વોવેલ, જેને હાફ વોવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ શું છે? જેને કહેવાય અર્ધ સ્વર. તો કોન્સોનન્ટ જોયું, વોવેલ જોયું, તો આ શું છે? હાફ વોવેલ, સેમી વોવેલ. છે કોઈને ખ્યાલ? તો there are two semi vowels or half vowels. બે છે. કયા કયા? Y અને W. પ્રોનાઉન્સિએશનમાં પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે આને તમે શું વાંચો? ડબલું વાંચવાનું. શું વાંચવાનું? બરાબર. ધમાલ મૂવીમાં આનું પ્રોનાઉન્સિએશન તમે જોયું હશે, ડબલ્યુ 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 ડબલ્યુ. કોઈ બોલે છે ને એવું, બરાબર? તો ડબલ્યુ તમે બોલો ને એટલે આ રીતે થાય ને, ડબલ્યુ, બે યુ એમ. અને હકીકતમાં છે એવું, યુ આમ લખાય, બીજું યુ આમ લખાય, થઈ ગયું. પણ વાંચવાનું શું જ્યારે આ આવે ત્યારે? ડબલ્યુ. હવે કેમ આ બે જ સેમી વોવેલ છે અથવા હાફ વોવેલ છે? તો એના ઉપર થોડી વાર પછી આપણે ચર્ચા કરીએ. એની પહેલાં એક બાબતનું ધ્યાન રાખો કે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે ને, એ શેના ઉપર વધારે મહત્ત્વ રાખે છે? પ્રોનાઉન્સિએશન ઉપર, એટલે કે ઉચ્ચારણ ઉપર, એટલે કે જેવું બોલાય એના ઉપર, નહીં કે લખાય એના ઉપર. બરાબર? બોલાય ને એવું લખવામાં આવે. જ્યારે ગુજરાતી કેવું છે, તો ભાઈ ગુજરાતી હું આમ લખું કે ભાઈ ગુજરાતી, તો આ જેવું લખાણું ને એવું એવું એને વાંચવામાં આવે. રાઈટ? પણ હું અહીંયા બીજો એક શબ્દ લખું ઇંગ્લિશ, તો આને શું વંચાશે? ઓનેસ્ટ વંચાશે, એચ આવશે નહીં. બરાબર છે? સાયકોલોજીનો સ્પેલિંગ શું થાય? સાયકોલોજી. બરાબર? તો અહીંયા પણ તમે જુઓ પી છે, પણ પી થી કંઈ પ્રોનાઉન્સિએશન થતું નથી. એટલે ઇંગ્લિશ લેંગ્વેજ હંમેશા જેવું બોલાય એવું લખાય. તો પ્રોનાઉન્સિએશન ઉપરથી હવે તમને આના ઉપર લઈ જાઉં કે ભાઈ બે વર્ડ લખું છું. એક તો યસ, યસ એટલે હા, બરાબર, અને બીજું લખું છું સિટી. હવે આમાં વાયનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ જુઓ, કંઈ ફરક છે? શું? ટટર બેસ. શું આને વાંચો છો? પ્રોનાઉન્સિએશન એટલે જે આપણે બોલીએ એ જ, બીજું કંઈ નથી. યસ અથવા યસ. બરાબર? આ રીતે થાય. સિટીમાં તો હવે અહીંયા આ વાય આપેલું છે, તો એનું અહીંયા શું થયું? ય તરીકે ઉપયોગ થયો. તો ય ગુજરાતીમાં જુઓ તો શું છે? કોણ વ્યંજન છે ને? તો શું થશે? આ યથી ઉચ્ચારણ થયું છે, એટલે અહીંયા જે છે વાય શેના તરીકે આવેલો છે? કોન્સોનન્ટ તરીકે. અને અહીંયા જુઓ તો સિટી, અહીંયા ટ ની પાછળ જે પેલું લાગેલું છે, શું કહેવાય એને? ઈ, દીર્ઘ ઈ. રાઈટ? તો ઈ તરીકે અહીંયા એનું પ્રોનાઉન્સિએશન થાય છે. તો અહીંયા જે છે આ શું બને છે? વોવેલ્સ બને છે. ખ્યાલ આવ્યો?
એટલે કે જો આગળ હોય તો શું આવશે? કોન્સોનન્ટ, પાછળ લાગે તો વોવેલ. સમજાણું? કેમ હાફ વોવેલ કીધું, કેમ સેમી વોવેલ કીધું? ખબર પડી? ચલો હવે હું એક શબ્દ લખું છું વાવ. તો આમાં શું છે? ડબલ્યુ એક આગળ છે, એક પાછળ છે. તો કયું કોન્સોનન્ટ છે અને કયું વોવેલ છે? તો શું કરવાનું? પહેલાં તો આપણે કેવી રીતે બોલીએ છીએ? વા ઉ થાય આવું. તો પહેલાં શું આવ્યું? વ. તો વ જે છે ગુજરાતીમાં વ્યંજન છે, એટલે અહીંયા ડબલ્યુ શું બનશે? કોન્સોનન્ટ બનશે. અને આ ઉ, તો અહીંયા આ જે છે એ શું બનશે? વોલ બનશે. એટલે કે બંનેમાં જો આગળ હોય તો કોન્સોનન્ટ, પાછળ હોય તો વોલ. એટલે વાય અને ડબલ્યુ જે છે એ શું છે આપણું? હાફ વોવલ બને છે, સેમી વોવલ બને છે. ચલો, ક્લિયર થયું આટલું? હજી આપણે એબીસીડીમાં જ રમવી છીએ, પણ આઈ એમ ડેમ શ્યોર કે તમને આવી રીતનું અત્યાર સુધી કોઈએ ભણાયું નહીં હોય. બરાબર? થયું ક્લિયર? તો જે આપણા લેટર્સ છે એ મળે એટલે શબ્દો બને. હવે જેમ બધા મેં તમને શબ્દો ભણાયા એવી રીતે કંઈ બધા લેટર્સ અથવા આલ્ફાબેટ્સ ભણાયા એવી રીતે બધા કંઈ વર્ડ્સ ભણાવી શકું નહીં. તો એના માટે શું કરવાનું? હા, તો એને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવેલા છે. બરાબર? શું કરવામાં આવેલું છે? અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવેલા છે, જેમાં નાઉન આવે છે, પ્રોનાઉન આવે છે, એડજેક્ટિવ હોય, વર્બ હોય, એડવર્બ હોય, આવા બધા અલગ અલગ એના શું આવે છે? પ્રકારો આવે છે. તો અત્યારે જે આપણે આ લેટરની વાત કરી, બરાબર છે, એની પછી હવે આપણે જે છે એ વર્ડ્સની વાત કરવાની છે. પણ એની પહેલાં હવે આપણે તમારો જે સિલેબસ છે એ ડિસ્કસ કરી લઈએ. તો ચલો, કોઈ કહેશે શું શું આવે છે સિલેબસમાં તમારા? કે તમને જ ખબર નથી? હે, કોણ બોલે? હા, બોલો. જો નિયરેસ્ટ મિનિંગ વાળું છે ને એ તમારું ગ્રામર ના કહેવાય, ટેક્સ્ટ ના કહેવાય, એ વોકેબ્યુલરીમાં આવે. જે તમે પણ આવશે, પૂછાશે શેમાંથી? જે તમે ટેક્સ્ટ ભણો છો એમાંથી જ. બરાબર? બહારનું કંઈ નહીં હોય. રાઈટ? તો એક તો આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે. એમાં શું શું પૂછે? ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે જેવું કીધું છે એવું કરો. તો એમાં તમને કંઈ કીધું હશે તો એ શું કહે છે? ટેન્સીસ આવી શકે છે, એમાં વોઇસીસ આવી શકે છે. રાઈટ? કદાચ પછી એક વચનમાંથી બહુવચન કરવાનું પણ કીધું હોય, સિંગ્યુલરમાંથી પ્લુરલ. બરાબર? જેન્ડર ચેન્જ કરવાનું હોય. જેન્ડર એટલે જાતિ. બરાબર છે? તો આ રીતે ડુ એઝ ડાયરેક્ટેડમાં આપેલું હોય છે. પછી બીજું કોઈને ખ્યાલ હોય તો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સમરી. સમરીમાં શું આવે છે? હા, સંક્ષિપ્તીકરણ ગુજરાતીમાં. રાઈટ? તો આને સમરી જે છે ને
એટલે કે આખો સારાંશ તમારે કહી દેવાનો હોય, જેમ કે મોટો પેરેગ્રાફ આપેલો હોય તો એનું ટૂંકમાં જે છે એ લખવાનું હોય, ટૂંકું કરીને. કારણ કે મેં પહેલાં જ તમને કીધું ઇંગ્લિશ જે છે એ શું છે, હંમેશા ટૂંકું રૂપ કરવામાં માને છે. બરાબર. આ તમારે સમરી આવે છે, જેમ ઉપર ઉપર જશો એમ એને શું કહેવાય, પ્રેશર રાઇટિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. પ્રેસાઇઝ કરવું એટલે શું થાય, પ્રેસાઇઝ કરવું એટલે ટૂંકું રૂપ આપવું. ચલો બીજું શું આવે છે? ફંક્શન. ઓકે. પછી ઓકે. પછી ઈમેલ. ઓકે. એપ્લિકેશન. પછી પેલું ડેટા કંઈક આપેલો હોય એના ઉપરથી લખવાનું હોય છે ને. પછી ચલો તો આ જેટલું કંઈ પણ છે બાકી રહી જતું હોય તો આપણે પછી જોઈ લઈશું. બરાબર. જે નહીં આવતું હોય એ ભણાવી દઈશ, એવું કંઈ નથી. કારણ કે જે આપણે પહેલાં જ ચર્ચા કરી શું, તો તો અત્યાર સુધી આપણે જે કંઈ તમે મને લખાયું કે ભાઈ ટેન્સીસ છે, વોઇસીસ છે, તો ટેન્સીસ વોઇસીસ શેમાં આવશે? વાક્યમાં. બરાબર. પછી સિંગ્યુલર પ્લુરલ છે તો એ શેમાં આવશે? વર્ડમાં આવશે. એમાં પણ નાઉન જે આવે છે એમાં આવશે. પછી જે આ જેન્ડર કીધું તો જેન્ડર પણ જે છે એ શેમાં આવશે? વર્ડમાં. વર્ડના જે અલગ અલગ પાર્ટ્સ પડે છે, પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય એને, એમાં આવશે. ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે તો એ પણ શેમાં આવે? સેન્ટેન્સમાં. પછી જે કંઈ તમારું સમરી રાઇટિંગ છે એ બધું પેરેગ્રાફમાં, પેસેજમાં. રાઈટ. WH ક્વેશ્ચન છે તો એ સેન્ટેન્સમાં પણ જે અલગ અલગ એના પ્રકારો પડે છે. બરાબર. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય, ઇમ્પેરેટિવ હોય, પછી ઇન્ટરોગેટિવ હોય. ઇન્ટરોગેટિવ એટલે કે જે પ્રશ્ન પૂછવાનું હોય એમાં આ આવે છે. બરાબર. ચલો તો આ બધો જે તમારો સિલેબસ છે, એટલે કે એવું નથી કે ખાલી સિલેબસ વાઇઝ જ ચાલવાનું છે આપણે. તમારું જે કંઈ બેઝ નબળું હશે, પાયો, બરાબર, તો એને સાથે સાથે ધ્યાનમાં લઈ. કારણ કે વર્બ ફોર્મ અહીંયા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, બરાબર. પછી તમારું આ વોઇસીસ છે તો આમાં V3 મૂકવાનું હોય. તો એ V3 એટલે શું છે એ તો ખબર હોવી જોઈએ પહેલાં, પછી આપણે એમાં જઈએ તો વધારે ખ્યાલ આવે. બરાબર છે. ચલો તો આજનો ક્લાસ જે છે અહીંયા સુધી રાખીએ. ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે ટુ ધ પોઈન્ટ તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને ચાલશું. એટલે જે કંઈ હોય તમારું બુક્સ વગેરે કંઈ લેતા આવજો નોટ્સ બનાવવા માટે. બરાબર. ચાલો તો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.